દૂધી અને બટાકા ને ટમેટા નાખ્યા, હળદર, મીઠું ને તેલ 1 ચમચી. હવે હા, હવે આને 2-4 સીટી કરી નાખશું. કરો પેક. ધીમા ગેસે કુકર મૂકી દઈએ. કેટલો ટાઈમ રાખવાનો? 5 મિનિટ 3 સીટી પડે. પછી મારે બંધ કરી દેવાનો. ભાજી વઘારવા એમાં 3 થી 4 ચમચી તેલ, આ ચમચી જેવું પાવડું છે એનાથી તેલ નાખવાનું. ભાજીને થોડુંક વધારે તેલ, સિંગ તેલ લઈએ તો વધારે સારું. આપણી પાસે લીલા વટાણા નથી, એડજસ્ટ કરવા. લીલા વટાણા નથી એટલે ચાલે. આજ લીલા વટાણા વગરની એમ ને? અચ્છા, ઓછી વસ્તુમાં બની જાય. ગરમ થાય એટલે જીરું નાખી દેવાનું, અડધી ચમચી. પછી હિંગ નાખી દેવાની થોડી. પછી એમાં ડુંગળી, ઝીણી સુધારેલી ડુંગળી નાખી. ડુંગળી ન ખાતા હોય એ ન નાખે. 3 થી 4 કાંદા લીધા છે, 3 થી 4 ડુંગળી એ નાખીને થોડું કલાઈ નાખવાનું. થોડીક આદુ લસણની આદુ લસણની પેસ્ટ, 1 ચમચી નાખી થોડી ખલાવી 2 મિનિટ સાતળવા દેવાનું. સાતળવા થોડુંક મીઠું નાખી દેવાનું એટલે ડુંગળી જલ્દી સતળાઈ જાય. અને કલર માટે થોડીક હળદર નાખી, થોડોક કલર આવી જાય. આટલી પાવભાજી કેટલા જણને થશે? 5 જણની છે. 5 જણની થઈ જાય. મારે તો વધારે જોશે હો. હવે ડુંગળી સતળાઈ ગઈ એટલે ટમેટા ઝીણા સુધારેલા છે ને, 4 નંગ ટમેટા છે, દેશી આવે ને એટલે 4 નંગ ટમેટા નાખ્યા. હવે એને 2 મિનિટ ઢાંકી દેવાનું. હા, એટલે બધી વસ્તુ બરાબર સતરાઈ જાય, ચડી જાય. તમે કેવી રીતે ભાજી બનાવો છો એ કોમેન્ટ કરવાની. કરજો. બધાને ઘરનો મેથડ અલગ અલગ હોય, એ બધાને ઘરની રીત અલગ અલગ હોય, બધાનો ટેસ્ટ અલગ હોય. એટલે તમે કઈ રીતે બનાવો એ કહેજો, કમેન્ટ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપતું નહીં લાલ મરચું નાખીને ધાણા જેવું થોડું નાખી. લાલ મરચું જેવું તમે તીખું ખાતા હોય એવું નાખવાનું. તમે ભાજીમાં કલર માટે નાખીશું, કોથમીરી નાખીશું થોડુંક કલર માટે. બધી વસ્તુ થોડી વાર ચડવા દેવું, એકદમ ગ્રેવી થઈ જાય ત્યારે 2 મિનિટ ઢાંકી. બધી વસ્તુ ચડી ગઈ છે. હવે આપણે એમાં બધા શાકભાજી બાફલા કરીને નાખી દઈશું. આવી રીતે એને એકદમ મેશ કરી મેશ કરી લેવાનો. મેસરથી ભાજી મેસરથી થવાની 1 મિનિટ અથવા 2 મિનિટ ચડવા દેવાની છે.
પછી આપણે ભાજી મસાલો ને કોથમરી નાખી રેડી થઈ જશે. ઉતારી લઈશું. ખાવા માટે તૈયાર. 2 મિનિટ ખાલી રવા દેવાની છે અને હાલો આપણી ભાજી તૈયાર છે. તેલ ઉપર આવી જાય એટલે તૈયાર થઈ જાય. તૈયાર છે. આ કયો મસાલો છે? આ ગરમ મસાલો છે. પાઉંભાજી. પાઉંભાજી 1 ચમચી નાખી દેવાનું, હલાવીને ઉતારી લેવાની, પછી કોથમરી નાખી દેવાની છે. એટલે રેડી. બહુ સરસ થઈ ગઈ. સારી રીતે કોથમરી નાખી દેવાની. જોઈને ખાવાનું મન થઈ જાય એવી. હા તો ખાઈ લેવાની. રેડી ને હવે? હા, તૈયાર થઈ ગઈ આપણી ભાજી. હવે આપણે પાઉં શેકીશું. તો હવે પાઉં શેકી લઈએ આપણે. થોડીક 1 ચમચી તેલ નાખી. એકલા કોરા પાઉં અમારે મસાલાવાળા કોઈ ખાતા નથી. નહીંતર બધા વચ્ચે મસાલો ભરી કરે છે, ભાજી ભરી. અમારે કોઈ એવા ખાતા નથી. બધાને આ રીતે જ કરવાનું. હા, બધા પણ